NTV टाइम, जनता की बात जनता के साथ। भचाऊ तालुका के किसानों ने डीएपी खाद की किल्लत और टावर लाइन की समस्याओं को लेकर उप जिलाधिकारी को सौंपा ज्ञापन। भचाऊ तालुका में डीसीपी खाद की भारी कमी और किसानों की अन्य समस्याओं को लेकर आज भारतीय किसान संघ के नेतृत्व में बड़ी संख्या में किसान उप जिलाधिकारी कार्यालय पहुंचे और एक लिखित ज्ञापन सौंपा। ज्ञापन में कहा गया कि इस समय कपास, मूंगफली और अनाज जैसी फसलों की बुवाई का समय चल रहा है। वहीं सरकार ने मानसून को ध्यान में रखते हुए नर्मदा नहर से पानी भी छोड़ा है, लेकिन तालुका के किसी भी सरकारी डिपो पर डीएपी खाद उपलब्ध नहीं है। किसान संघ ने आरोप लगाया कि जैसे ही खाद की गाड़ी आती है उसे स्थानीय प्रभावशाली लोग पहले ही उठा लेते हैं, जिससे दूर दराज के गांवों के किसान वंचित रह जाते हैं और उन्हें धक्का मुक्की का सामना करना पड़ता है। ज्ञापन में यह भी बताया गया कि प्रशासन ने 2 महीने में 2000 टन की मांग के विरुद्ध मात्र 265 टन डीएपी ही उपलब्ध कराया है, जो किसानों की समस्याओं से खिलवाड़ जैसा है। साथ ही किसान संघ ने उर्वरक कंपनियों पर भी सवाल उठाए, जो रासायनिक खाद के साथ अन्य उत्पाद जैसे नैनो बोतलें अनिवार्य रूप से बेच रही हैं, जबकि कृषि मंत्री इस पर विधानसभा में सफाई दे चुके हैं। किसान संघ ने टावर लाइन बिछाने के दौरान किसानों को बिना विश्वास में लाए, मुआवजा दिए बिना और पुलिस की मदद के काम करने पर भी आपत्ति जताई है। किसानों ने मांग की है कि उन्हें पूरा मुआवजा मिलना चाहिए और प्रत्येक माह की 30 तारीख को समीक्षा बैठक आयोजित की जाए, जिसमें किसान संघ का प्रतिनिधि भी मौजूद हो। ज्ञापन देने वालों में भारतीय किसान संघ भचाऊ तालुका अध्यक्ष देवजी भाई छंगा, नेता भचा भाई अहिर, डाया भाई चावड़ा सहित कई गाँवों के किसान शामिल थे। एनटीवी टाइम के लिए राणा आहिर की खास रिपोर्ट। ઉપરથી જે રોડ છે એ બેસી જાય છે, હવે બેસી જાય એમાં તો આપણા ખેડૂતોનો કે કોઈનો વાંક નથી, બરાબર છે। ખરેખર અત્યારે ટેકનોલોજી કેવી છે, અત્યારે એક રોડ ચાલુ રાખીને બીજા રોડને ખોદીને નાખી દીધો તો સાહેબ આજે 1 મહિનામાં ચાલુ થઈ ગયું। આજ લગભગ 10-15 વર્ષથી એમને વાલેરો આ પ્રશ્ન। અને બાકી રહી આપણી કેનાલની વાત, કેનાલમાં લગભગ આપણે 2 મહિના થયા, પાણી હમણાં બંધ હતો અને બંધ કરાયો ત્યારે આપણે સાહેબને વાત કરી હતી કે શું કામ તમે અત્યારે બંધ કરાવો છો, તો પાણી ચાલુ રાખો। નહીં કે રિપેર કરવી છે અને સાફ કરવી છે। अरे दीपक भाई एक पण जराय साफ थई नथी, हवे टेंडर जे उपड़ी गया होय ई जाणे भगवान जाणे। आपणाने खरेखर रिपेर थई जवी जोईए, रिपेर नहीं थाय ने तो मोडी वेली जे केनाल तूटशे तेथी खेडूतोना खेतरो धोवा छे अने खेडूतोने मोटामां मोटुं नुकसान थशे। દુધઈ સબ બ્રાન્ચ કેનાલ છે તેમાં પણ પાણી બરાબર મળતું નથી, એ બાબતે શું કહેશો? આ એ સાહેબ આપણે રજૂઆત કરી છે કે જે ખેડૂતો છે જ્યાં કેનાલ જતી હોય એને પૂરતો પાણી મળવો જોઈએ, કારણ કે જો ખેડૂતો પાણી હશે ને તો જ ખેતી કરી શકશે, અને અત્યારે શક્ય નથી ખેતી કરવી। અત્યારે વરસાદ બીજા આપણા કચ્છમાં જે પહેલા વધારે થતો અત્યારે બિલકુલ ઓછો થઈ ગયો છે 2 વર્ષથી। આજે શું તમને આશ્વાસન આપ્યું પ્રાપ્ત કર્યા? હવે બેનને આપણે વાત કરી છે ને ડિમાન્ડ જે મૂકી છે એ ઉપર કે અમે વાકેફ કરીએ છીએ અને તમને જેમ બને તેમ તાત્કાલિક આનો વળતર પૂરું મળશે। વીજ લાઈન જે કંપનીઓ દાદાગીરી પૂર્વક ખેડૂતની મજૂરી ઉપર પોલીસ સાથે લઈને બળજબરી કરવામાં, આ બાબતે ખેડૂતોનું શું કહેવું? હવે સાહેબ આપણે એવો છે કે હવે ખેડૂતો બચારા એક છે, બરાબર છે। હવે જ્યારે એના ખેતરમાં કામ કરતા હોય ત્યારે ઓછીતાના પોલીસ પ્રોટેક્શન લઈને આવી જાય છે। ખરેખર એ માન્ય નથી, જમીન છે આપણા બાપની, એના બાપની જમીન નથી। ખરેખર જો એને કંપની જોડે અને ખેડૂત જોડે મીટિંગ કરી, બેનને અત્યારે પણ આપણે વાત કરી છે, ખોટી રીતે દાદાગીરી ખેડૂતો ઉપર નહીં ચાલે। આપણે વિકાસ થાય એમાં ના ભાઈ કોઈ વાંધો નથી, પણ આવી રીતે ખેડૂતોના ભોગે વિકાસ થાય ને એ નથી પોસાતો। અરે જંત્રીના ભાવ દિવસા દિવસ વધ્યા જાય ને ખેડૂતના ભાવ ઘટતા જાય તો એ કોઈ દી ચલાવી નહીં લે, કિસાન સંઘ કોઈ દી નહીં ચલાવી લે। ખેડૂતો જે અમારી પાસે આવશે એ ખેડૂતને પૂરેપૂરો ન્યાય મળશે। હવે જીએબીમાં સાહેબ હમણાં કોલ નીકળવાની એ ઘણી તકલીફ છે, પછી જે ફીડરો છે એની સમારકામ થયું નથી, વારંવાર ફીડરો ફોલ્ટમાં જાય છે, લાંબી લાઈનો છે, એ પણ આજે અમે રજૂઆત કરવાના છીએ। અમુક એક ગુણાતીતપુરના ખેડૂતની રજૂઆત છે અને એક રતનપરના ખેડૂતની રજૂઆત છે, એને કંઈક આગ લાગવાનો બનાવ બન્યો છે, એની હજી કોઈ વળતર મળી નથી, એટલે સાહેબને અત્યારે જ વાકેફ કરવાના છીએ। વાત એવી છે કે લગભગ આજે 12 મહિનાથી આ માથાકૂટ તો ચાલે છે, જે ખાતરની છે ડીએપી યુરિયા છે, આપણે જ્યારે વાવેતરનો સમય આવે ત્યારે એક દાણો ખાતરનો હોતો નથી। એટલે આજે આપણે હવે કેનાલ આવી ગઈ છે, બરાબર છે, અને ખેડૂતોએ વાવેતર પણ ચાલુ કરી દીધા છે। મગફળી છે, કપાસ છે, એવા વાવેતરો ખેડૂતોએ ચાલુ કર્યા છે, તો એક ડીએપી નો દાણો છે નહીં। એટલે આપણને એવો વિચાર આવ્યો કે આપણે મીટિંગ કરી નાયબ કલેક્ટરને વાકેફ કરી કે ભાઈ આ ખાતર ક્યારે મળશે। અને રાણાભાઈ ખરેખર એવી વાત છે કે આપણે ભચાઉ તાલુકો અને રાપર તાલુકો એ 50% છે અને 50%માં આખો કચ્છ છે વાવેતરની દ્રષ્ટિએ। અને માંડો કે આપણે 2 તાલુકામાં ઓછામાં ઓછો ખાતર મળતો હોય તો આપણને મળે છે, આપણે મહિનાની 1000 ટનની ડિમાન્ડ છે, બરાબર છે, એના સામે 250 ટન ખાલી મળે છે ખાતર। હવે ક્યારેક ગાડી આવે તો એ ખાતર ખેડૂતો લગભગ 300-400 ખેડૂતો હોય અને 200 કે 250 થેલી ખાતર હોય, તો એક થેલી ખાતરની મળતી નથી। તો ખેડૂતો ખેતરમાં કામ કરે કે ખાતર પાછળ દોડાદોડ કરે। એટલે ખરેખર આપણને સરકારને કહી છે કે મહેરબાની કરી અને તાત્કાલિક ભચાઉ અને રાપરમાં મોટામાં મોટો જથ્થો ફાળવે
મિત્રો અત્યારે કાંઈ આ ખાતર કાંઈ મફત તો મળતો નથી. એ જે અમુક માણસો એમ કહે છે કે તમે જથ્થો કરો છો. હવે 1300-1350 રૂપિયા ભાવ છે, જથ્થો કરીને શું કરો? અત્યારે ખેડૂતની વાડી એક થેલી નથી રાણાભાઈ. એટલે ખરેખર આપણે નાયબ કલેક્ટરને વાત કરી છે ને એમણે એવી ડિમાન્ડ આગ ઉપર મૂકશે. હવે જોઈએ છીએ શું થાય છે. નકર 5-7 દિવસ કે 10 દિવસ જાય પછી મોટામાં મોટો આંદોલન કરવાની ફરજ પડશે. કારણ કે ખેતી એવી વ્યસની થઈ ગઈ છે કે અત્યારે તમે જો ખાતર બંધ કરશો તો તમને 50% ઉપજ નહીં આવે. કારણ કે વ્યસન થઈ ગયું છે. એટલે વ્યસન બંધ કરાવો તાત્કાલિક કોઈની તાકાત નથી. અત્યારે સરકારની નીતિ એ છે કે તમે ખેતી વગર ખાતર વગર ખેતી કરો, પણ એ યોગ્ય નથી. એ આસ્તે આસ્તે વ્યસન મુકાવવું પડશે. જે એક થેલી નાખે છે એ 50% નાખે, 50%માંથી 25% નાખે, ત્યારે એ વ્યસન મૂકશે. અત્યારે જો તમારે આ કચ્છની ખેતીને બચાવવી હોય, કચ્છના ખેડૂતને બચાવવો હોય તો મહેરબાની કરી અને તાત્કાલિક ખાતરનો જથ્થો પૂરો કરે, બિયારણનો જથ્થો પૂરો કરે, દવાનો જથ્થો પૂરો કરે, તો જ ખેડૂત આમાં ટકી શકશે. ને ખેડૂત ટકી શકશે નહીં. કેનાલમાં ખાસ કરીને જે અત્યારે ગાબડા છે વધારે પડતા રિપેર નથી કરવા આવ્યું, વાંઢિયા કેનાલનો મુદ્દો છે, શું કહેશો? હવે આમાં સાહેબ એવો છે કે વાંઢિયા કેનાલનો મુદ્દો લગભગ આજે 2006 થી ચાલુ છે અને અમે કિસાન સંઘ પર રજૂઆત કરતા આવે છે. હવે એમને શું પેટમાં દુખે છે એ જ ખબર નથી. મોટામાં મોટા કોન્ટ્રાક્ટર આપેલા છે કે અમને એમ કે છે કે હમણાં 2 મહિનામાં ચાલુ થઈ જશે, મહિનામાં ચાલુ થઈ જશે. અને કોઈ હવે અત્યારે કઈ રિંગ બેસાડે છે તો એમ કે છે કે અમારી રિંગ ચાલતી